ઘાટીમાં વાદળ ફાટ્યા બાદ જીવાનાળામાં પૂર, તંત્રએ એલર્ટ જાહેર કર્યું। કુલ્લુના સૈજ ઘાટીમાં વાદળ ફાટ્યા બાદ જીવાનાળામાં પૂર, તંત્રએ એલર્ટ જાહેર કર્યો। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના સૈજ ઘાટીમાં આજે ભારે પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં જીવાનાળામાં વાદળ ફાટ્યા બાદ ભારે પૂર આવ્યું છે। વાદળ ફાટવાની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ સુધી કોઈ જાનહાનિ અથવા મોટી નુકસાનીની માહિતી મળી નથી, પરંતુ ભારે નુકસાનીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પ્રશાસને સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને નદી નાળાના કિનારે ન જવાની સૂચના આપી છે। લોકોમાં ભયનો માહોલ છે અને તેમને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે। જીવાનાળામાં આવેલા પૂરથી નજીકના વિસ્તારમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે પાર્વતી નદી પણ ઉફાન પર છે। વહીવટીતંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને બચાવ કાર્ય માટે ટીમો તૈનાત કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં હળવીથી મધ્યમ અને કેટલીક ઊંચી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, તેથી સ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે। સ્થાનિક લોકોને આગાહી અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે। કુલ્લુ સહિત સમગ્ર હિમાચલ પ્રદેશમાં મોન્સૂનનો પ્રકોપ યથાવત છે અને અનેક વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન અને રસ્તા બંધ થવાની ઘટનાઓ વધી રહી છે। તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સતત સક્રિય છે અને લોકોની સલામતી માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે।